એએમસી કમિશનરની અધિકારીઓને કરેલી ટકોરની અસર દેખાય છે। અમદાવાદનું પૂર્વ ઝોન એસ્ટેટ વિભાગ સફાળું જાગ્યું છે। ટકોર બાદ આ અસર જોવા મળી રહી છે। કામગીરીનું પોઝિટિવ ચિત્ર રજૂ કરતા અધિકારીઓને ટકોર કરવામાં આવી। એએમસી કમિશનરે વાસ્તવિકતા અંગે ટકોર કરી। વીકલી રિવ્યુ બેઠકમાં જનતાની ફરિયાદો અંગે ટકોર કરી। કામગીરી સુધારવા અધિકારીઓને સૂચન કર્યું। કમિશનર દ્વારા નિકોલ વોર્ડના કઠવાડામાં વિસ્તારમાં જે એસ્ટેટ વિભાગે બુલડોઝર ફેરવ્યું। મંજૂરી વગરના 11 ઔદ્યોગિક એકમો તોડી પાડવામાં આવ્યા છે। 3767 ફૂટ જગ્યા એએમસી દ્વારા ખુલ્લી કરવામાં આવી છે। શિવશક્તિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં માર્જિનની જગ્યાના દબાણો હટાવવામાં આવ્યા છે। ગેરકાયદે બાંધકામ કરનારા દબાણકારો પાસેથી દંડ પણ વસૂલવામાં આવ્યો છે। એએમસીએ 1.10 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો છે। હજુ મોટી કાર્યવાહીના પણ સંકેત આપવામાં આવ્યા છે। પતરા બાદ હવે આરસીસી અને પાક્કા ગેરકાયદે બાંધકામો પર કાર્યવાહી કરવામાં આવશે। કમિશનરની મૌખિક ટકોર બાદ પૂર્વ ઝોનમાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। પૂર્વ ઝોન એસ્ટેટ વિભાગે આ કામગીરી કરી છે। આગામી સમયમાં ગેરકાયદે આરસીસી બાંધકામ પર પણ કાર્યવાહી થઈ શકે છે।